ઉપલેટાના સુપેડી ખાતે આવેલી ઈવા કોલેજ ઓફ આયુર્વેદમાં સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શ્રવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવાતા સંસ્કૃત દિવસની વિદ્યાર્થીઓની માંગને પગલે વહેલી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નૃત્ય, ગીત, નાટક અને પ્રશ્નોત્તરી સહિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું, જેમાં કુલ 69 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સંસ્કૃત ભાષા વિદ્યાર્થીઓ માટે વધુ સરળ અને રસપ્રદ બને તેમજ તેના પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંસ્થાના એમડી ડોક્ટર ઉર્વશીબેન ખાનપરા, ડોક્ટર સંજય ખાનપરા અને ડોક્ટર પાયલ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હું પટેલ પ્રિન્સી, ઈવા કોલેજ ઓફ આયુર્વેદ ફર્સ્ટ યર BMS સ્ટુડન્ટ છું. આજે અમારી કોલેજમાં સંસ્કૃત દિવસ યોજવામાં આવ્યો હતો અને એમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમ કે સંસ્કૃત શ્લોકગાન, સંસ્કૃત સ્ત્રોત્રગાન, સંસ્કૃત ડ્રામા અને સંસ્કૃત નૃત્ય. થેન્ક યુ. નમસ્તે, કૃષ્ણમ વંદે જગદગુરુ. હું હિરેન ભટ્ટ, ઈવા કોલેજ ઓફ આયુર્વેદ સુપેડી તરફથી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરું છું. અહીંયા લગભગ 4 જેટલી સ્પર્ધાઓ થઈ હતી. એ 4 સ્પર્ધામાં 69 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જે સંસ્કૃત દિવસના પુનરુત્થાન માટે ખરેખર શ્રાવણ પૂર્ણિમાના દિવસે એટલે કે રક્ષાબંધનના દિવસે સંસ્કૃત દિવસની આયોજન થતું હોય છે. પરંતુ વિદ્યાર્થીઓનો આગ્રહ હતો કે સર થોડુંક વહેલું આયોજન થાય. એ સંદર્ભને લઈને આપણે અહીં 10 ઓગસ્ટ 2026ના દિવસે સંસ્કૃત દિવસની ઉજવણી કરેલી હતી, જેની અંદર સંસ્કૃત નૃત્ય સ્પર્ધા, સંસ્કૃત નાટક સ્પર્ધા, સંસ્કૃત ગીત સ્પર્ધા અને સંસ્કૃત પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરેલું હતું, જેમાં દરેક વિદ્યાર્થીઓએ સંસ્કૃતિના રક્ષણ માટે અને સંસ્કૃતના પુનરુદ્ધાર માટે વારંવાર પ્રયત્ન કરીને આ નાટક, નૃત્ય અને એની અંદર ભાગ લીધેલો હતો. સંસ્કૃત ભાષા ખૂબ જ સરળ ભાષા બનાવવા માટેનો એક આ અમારો અગત્યનો અનેરો પ્રયત્ન છે.